સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો। સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શોભનાબેન બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત 122 વહાલી દીકરીઓના વિવાહ માટે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ 2025 પ્રાંતિજના આમોદરા ખાતે યોજાયો। નવયુગલોને દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નનું આયોજન સામાજિક સમરસતાની દિશામાં એક પ્રશંસનીય પહેલ છે। સમૂહ લગ્ન સમાજને નિકટ લાવવાનું કાર્ય કરે છે। સાદગીથી ઉજવાતા આવા અવસર સર્વ સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે। અતિ ખર્ચાળ લગ્ન સમારોહમાં તિલાંજલિ આપી ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોસાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સર્વસમાવેશી વિકાસની નેમ સરકારની રહી છે। સામાન્ય વર્ગના લોકોના મંગલ અવસરને માનભેર ઉજવવા સાંસદ સમૂહ લગ્ન ઉત્સવ જેવા આયોજનોએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે। આજના મંગળ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતા નવ દંપતીઓનું જીવન સુખમય અને સમૃદ્ધ રહે તેવી શુભકામનાઓ મુખ્યમંત્રીએ પાઠવી હતી। વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ વર્ગોમાં એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્નોત્સવ પ્રેરણા રૂપે છે। વૈભવી લગ્નો એ સમાજની આર્થિક વ્યવસ્થામાં પડકારરૂપ છે, જેમાં સામૂહિક લગ્ન ઉત્સવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે। સમાજમાં ભેદભાવ ન રહે અને એકતાનો ભાવ જળવાઈ રહે તે માટે સામૂહિક લગ્ન ઉત્સવ ઉત્તમ ઉદાહરણ છે। સરકાર દ્વારા 7 ફેરા સમૂહ લગ્ન યોજના અમલી બનાવાઈ છે, જેનો લાભ રાજ્યની અનેક દીકરીઓએ મેળવ્યો છે। આ કાર્યક્રમમાં દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું કે આજનો સાંસદ સમૂહ લગ્ન ઉત્સવે સમાજની એકતા, સંવેદનશીલતા તથા સહકારિતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે દરેક સમાજ માટે પ્રેરણારૂપ છે। લગ્ન જીવનની શરૂઆત કરનાર નવયુગલોને અંતરના આશીર્વાદ આપ્યા। આ કાર્યક્રમના આયોજક એવા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે આજે અહીં પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો। આ નવયુગલોનું દાંપત્ય જીવન અખંડ રહે તેવી ભગવાનને પ્રાર્થના। સમાજમાં અંધશ્રદ્ધાઓનું પ્રમાણ ઘટે અને શિક્ષણ વધે તે માટે પ્રયત્નો કરવા જોઈએ। આજે સરકાર દ્વારા વહાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે। આ યોજનાઓનો લાભ સમાજના દરેક વ્યક્તિ લઈ આગળ વધે તેવી અપીલ સાંસદે કરી। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સાબરકાંઠા અગ્રણી કનુભાઈ પટેલ, અરવલ્લી અગ્રણી રાજેન્દ્રભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ સહિત સંતો, સમાજના આગેવાનો તેમજ નવ દંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। જય માતાજી। આજે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન જ્યારે અમારા સમાજનું અમે કર્યું છે, એમાં આજે આપણા રાજ્યના વિકાસલક્ષી માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીના સંકલ્પને વિકસિત ભારતને પૂરું કરવા માટે આપણું ગુજરાત રાજ્ય પણ એમાં 2027માં યોજવામાં આવશે એની હું જાહેરાત કરું છું। ભારત માતા કી જય।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.